ક્યાં છે? એ ચીકુ ક્યાં છે? જો જય શ્રી કૃષ્ણ. કારેલાનું શાક ઈને આવા કટકા કરીને પહેલી વાર આવી રીતે બનાવ્યું. આજે તો કરમાઈ ગયું છે. ચાલો ત્યાં પાણી નાખી દઈએ. મસ્ત મજાની બ્રેડ છે ને શેકવી છે. અને અહીંયા જો સવારે છે ને આલુ પરોઠા કર્યા હતા ને તો આટલો મસાલો વધી ગયો છે, તો હું વિચારું છું એને બ્રેડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો તે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે. રોંઢીનો જે આપણે બાકી છે નાસ્તો એવું કરવાનો. ચીકુભાઈ નાસ્તો કરી દીધો અને જોઈ શું કરે છે. ચીકુભાઈને છે ને સાથી આવી ગયા છે. કાજેનું એ જો રમે છે. ચીકુ ક્યાં છે? ચીકુના પગ દેખાય છે. ચીકુ ક્યાં છે? એ ચીકુ ક્યાં છે? જો જય શ્રી કૃષ્ણ. તાજામાં ચીકુભાઈને રમકડા રાખવાનો છે. ચડમાઈમાં બેટા પડી જઈશ. તો આવું છે, જો રમકડા છે અમને બતાવું. જુઓ, સેટી ઉપર સુવાનું નહીં, રમકડા રાખવાનું છે સ્પેશિયલ. એમાં ચીકુભાઈના રમકડા તો છે ને આવું છે. બધું પથારો કરીને બેઠો છે. તો મારે છે ને અત્યારે ચા નાસ્તો કરવાનો છે. અને આ બાજુ જો રૂમમાં આપણે કપડાને બધું જેમ નામ પડ્યું છે તો થોડુંક એ સરખું કરીને મૂકી દઉં અને વાળી નાખું ને ચા નાસ્તો ને એવું કરી લઈ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હું મારું થોડું ઘણું કામ કરી દઉં. ચાલો તો છે ને આપણે હાથ પેર બધું કરી નાખ્યું કામ. આ બાજુ જો રૂમ એકદમ સરસ કરી નાખ્યું ક્લીન. તો ચીકુભાઈ એક બે વસ્તુ પાછી મૂકી દીધી છે બેડ ઉપર. અને આ બાજુ જો એનો જે રમકડાઓનો મેળો લગાવ્યો હતો ને એ આપણે કરી નાખ્યું છે ક્લીન. જો સોફો મસ્ત થઈ ગયો. અને આપણે છે ને મોઢું બોઢું ધોઈ માથું પાછું ઓરવી લીધું, મસ્ત અંબોળો વારી લીધો. હવે કંઈક સારું લાગે. અને હવે કરીશું ચા નાસ્તો. અને અમારો ચા નાસ્તાનો ટાઈમ તો તમે જુઓ ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે. 10 મિનિટની વાર છે 6માં. ત્યારે હવે અમે ચા નાસ્તો કરશું. ને આજે નાસ્તામાં કરશું અમે બ્રેડ. જેમાં છે ને મસ્ત મજાની બ્રેડ છે ને શેકવી છે. અને અહીંયા જો સવારે છે ને આલુ પરોઠા કર્યા હતા ને તો આટલો મસાલો વધી ગયો છે. તો હું વિચારું છું એને બ્રેડની વચ્ચે લગાવી દઈ અને એક સેન્ડવિચ કરી નાખી, સેન્ડવિચ ખાઈ લઈએ. તો આવું છે. સારું, ચલો તો હવે હું ચા ને એવું બનાવી નાખું, મારા માટે દૂધ બનાવી નાખું. પછી આપણે ઝાડવામાં પાણી નાખવાનું છે. વરસાદ આવતો હતો 2-3 દિવસ, એટલે પાણી નહોતા નાખતા. હોય 2 દિવસથી આવતો નથી. એકદમ તડકો થાય છે એટલે પાછા આપણે ઝાડવાનું પાણી નાખવું જશે ને તો ઝાડવા આપણે સુકાઈ જશે. તો ચાલો પહેલાં તો હું ચા નાસ્તો કરી લઉં, પછી ઝાડવાનું પાણી નાખીશ તો તમને બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ, છે ને જો સાંજ પડી ગઈ. સુરત દાદાએ આપણા ઓલમોસ્ટ છે ને આથમી જ ગયા છે. અને હવે આપણે બધું ચા નાસ્તો ને એવું કરીને ફ્રી થઈ ગયા ને હવે ઝાડવામાં નાખશું પાણી. તો ચાલો તમને બતાવવાનું. જો નળ બંધ છે ને એટલે ફુવારો થાય છે. જો નળમાંથી ફુવારો થાય છે. પ્રેશર આવે કે નહીં, ઉપરનો ટાંકો ભરાય ને એટલે અહીંયાથી પ્રેશર આવે એટલે ફુવારો થાય એમાંથી. તો ચાલો છે ને ટાંકામાંથી આપણે પાણી ભરી લઈએ અને મસ્ત ઝાડવામાં પાણી રેડી. તો સૌથી પહેલાં જો આપણે આ 12 ફૂલ કેવી મસ્ત થઈ ગઈ છે. એમાં કેટલા ફૂલ આવ્યા છે. ને અહીંયા આપણે તુલસી એમાં પાણી નાખી દઈએ પહેલાં. ચીકુભાઈ પાણી નાખશું ને? જો અચ્છા અંદરથી પી લ્યો ચીકુભાઈ. અહીં જો જા. તો ચાલો આ બાજુથી આપણે સ્ટાર્ટ કરશું. જો અત્યારે આમ ઝાડવા તો લીલાછમ દેખાય. 2-3 દિવસ વરસાદ આવ્યો ને અહીંયા જો આપણે છે ને મસ્ત મજાનું એક જાસૂદનું ફૂલ સવારે આવ્યું હતું. અત્યારે તો સાંજ પડી એટલે કરમાઈ ગયું છે. તો આ છે ને જાસૂદનું પેલું ફૂલ છે અમારે છોડવું વાવ્યું ને પછીનું. તો આજે તો કરમાઈ ગયું છે. ચાલો ત્યાં પાણી નાખી દઈએ. જો માટી છે ને સુકાઈ ગઈ. બે દી વરસાદ આવ્યો નહીં ને એમાં. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં. ને આજે તો છે ને રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ આપણી છે. એટલે છે ને હવે એક રોટલી જ બાકી છે. જોકે હજી શાક આમાં થાય છે. તો આજે છે ને જો સૌથી પહેલાં તો આપણે ખીચડી બનાવી નાખી છે એમાં. અને હવે શાક તમને બતાવી દઈએ. તો શાક છે ને જો બનાવ્યું છે આજે. દેખાય? આમાં નહીં દેખાતું હોય કાર્યો બતાવ. જો કારેલાનું શાક એને આવા કટકા કરીને પહેલી વાર આવી રીતે બનાવ્યું છે સ્પેશિયલ સોનુના ડિમાન્ડથી. એને છે ને સોનુને છે ને ભરેલા કારેલા સિવાય ભાવે નહીં, પણ આજે એમને કીધું છે સામેથી એટલે કટકા કરીને એકદમ સાવ કોરું
થોડુંક તેલ વધારે એવું શાક બનાવવાનું. એટલે આજે આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ, જોઈએ સોનુને ભાવે છે કે નહીં. પછી એમને જોઈ લઈએ, પછી તમે રિવ્યૂ હું કહીશ એમને ભાવ્યું કે નહીં, કેવું શાક બન્યું. તો ચાલો હવે છે ને રોટલી તો થઈ ગઈ આપણી ડન. તો હવે થોડીક વાર પછી જમી લઈએ, શાક ખાઈએ એની રાહ જોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો જમીને આવી ગયા છે બારે, મસ્ત મજાનો પવન છે કે સોનું. અને આ જામાં ચીકુભાઈ મજા આવે હે? એને તો સરદાર બાગમાં જવું છે. બોલો ચીકુભાઈને આટલી મસ્ત જગ્યાએ લઈ આવ્યા તો એને કે સરદાર બાગમાં જવું છે. તો આવું છે ને આજ શાક વિશે આપણે પૂછીએ. સોનુનો છે ને ડિમાન્ડમાં શાક બનાવ્યું હતું, તો કેવું લાગ્યું શાક તમને સોનુ? ભાવ્યું ને હે? પહેલી વાર એમને હે ને આવી રીતે ખાધું. નકર તો છે ને કરેલા શાક જ ખાય, બાકી ખાય નહીં. તો આજનું શાક આપણે ગમ્યું ને જો હવે છે જમીન બહાર આવી ગયા છે. મસ્ત મજાના અહીંયા છે બધા વાહનો નીકળે જ છે અને મસ્ત ઠંડો પવન છે અને સાથે સાથે ને છાંટાઈ આવે છે. બહુ મજા આવે છે બારે. ચાલો થોડીક વાર બેસશું પછી જાશું ઘરે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને કાલે નવા બ્લોગ સાથે બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.